સિહોરમાં પૌરાણિક જગ્યા પર અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાતા કોળી સમાજના લોકો થયા એકત્રિત। સિહોર ખાતે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, જેમાં પૌરાણિક જગ્યા પર અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાતા સમાજના લોકો થયા એકત્રિત, જેમાં અગાઉ પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં આવેલ, જેને લઈને આજે પણ સમાધિ પર કોઈ અવારા તત્વો દ્વારા તોડફોડ કરાઈ, જેનો વિરોધમાં હાલ કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં થયા એકત્રિત થઈને પ્રાંત અધિકાર તેમજ સિહોર પોલીસને આવેદનપત્ર અપાયું, જેમાં સિહોર પોલીસ દ્વારા આવા અવારા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ। ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા સમાજની પૌરાણિક જગ્યા ફરતે પ્રોટેક્શન દિવાલ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી। જો આવનારા સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવી સમાજના લોકોએ ચીમકી આપવામાં આવી છે। સિહોરમાં કોળી સમાજની જગ્યાને લઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। हम हमारा हक मांगते नहीं किसकी भीख मांगते हैं। हम हमारा हक मांगते जय कोली समाज, जय कोली समाज, जय कोली समाज, जय कोली समाज, जय कोली समाज। एक्शन बैकर पाछળ લઈ જાવ એમના આગેવાનો બોલાય તો શાંતિથી કાબુ એક મામલો પતે જે બીજા તત્વો છે ને એ લોકો હેરાન કરે એના આગેવાનો તો ખબર જ હોય કે આ નરાધમો કોણ છે। અને સિહોર તાલુકા કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો અને સિહોર કોળી સમાજ મહિલા મોરચા તમામ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને બહેનો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર સિહોર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। કારણ કે સિહોરની અંદર લીલાપીર વિસ્તારમાં આવેલ કોળી સમાજનું જે સ્મશાન જે લીગલી કાયદેસર રીતે સરકાર દ્વારા કોળી સમાજને ફાળવવામાં આવેલ ને છેલ્લા 45 વર્ષથી આ સ્મશાનની અંદર કોળી સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓની જે દફનવિધિ ત્યાં થાય છે, ત્યારે 4-5 દિવસ પહેલાં સમાજની અંદર એક મરણ થયેલ અને ત્યાં દફનવિધિ કરી ત્યાં સમાધિ આપેલ અને સમાધિ આપી અને સમાજના આગેવાનો અને યુવાનો અને બધા વડીલો પરત ઘરે ફરતા થોડી ક્ષણોની અંદર આ જે સમાધિ હતી અને સમાધિને તોડફોડ કરવામાં આવી છે। વારંવાર આવા અસામાજિક તત્વો દ્વારા અહીંયા કૃત્ય કરવામાં આવે છે અને અનુસંધાન આજે સમગ્ર સિહોર શહેર, તાલુકો અને ભાવનગર જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને આવા તત્વોને ઉપર કડક કાર્યવાહી થાય તે માટે અહીંયા બધા ઉપસ્થિત થઈને એફઆઈઆર નોંધવા માટે અહીંયા આવ્યા છે।